મિત્રો આજે આપણે એક કપાસના ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ ને આજની તારીખ જોઈએ તો 18/2/2024 છે, 2025 છે, એટલે કે ઉનાળાનો સમય આવી ગયો છે. તો આ સમયે પણ કપાસ એકદમ હાઈ ક્લાસ ખીલેલો છે. નવું ફ્લાવરિંગ, નવા ઝીંડવા પણ ખૂબ સારા છે. તો આ કપાસની વેરાયટીની વાત કરીએ તો બીજસાગર એગ્રી જેનેટિક કંપનીની નવી ટેકનોલોજીની રામબાણ વેરાયટી છે. એમાં તમે કાલાની સંખ્યા ઉપરથી પણ જોઈ શકો છો કે આમાં આપણને ઉત્પાદન કેવું મળ્યું છે. અને આ સમયે અત્યારે જે આ વીણી ચાલુ છે એની રૂની ક્વોલિટી તમે જોઈ શકો છો કે એકદમ હાઈ ક્લાસ સારી ક્વોલિટીનું રૂ છે. અને એની ખાસ કરીને એની સિરીઝની તમે જોઈ શકો છો કે એકદમ નજીક સિરીઝ છે. આખા ખેતરમાં તમે જુઓ તો સફેદ સોનું પથરાઈ ગયું હોય એ રીતનું ખૂબ જ સરસ ડાબખા ખુલેલા છે. કોઈ જગ્યાએ ઈયળનો ડંખ કે એ કંઈ જોવા મળતું નથી. આ ટોચના ઝીંડવા પણ ખૂબ સારા મોટી સાઈઝના આપણને જોવા મળે છે. તો આ કઈ જગ્યાએ છે એની વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે આ ફિલ્ડ ઉપસ્થિત છે, જે આ સમયમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ અત્યાર સુધી આપ્યું છે. અને એન્ડ ટાઈમે પણ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ પરફોર્મન્સ છે. કોઈ જગ્યાએ ગળાનો કે બીજો કોઈ બગાડ નથી, ગુલાબ વીળનો ક્યાંય આપણને ડંખ જોવા મળતો નથી અને કપાસ ખૂબ સરસ ખીલેલો છે. તો આવો આવી સરસ નવી ટેકનોલોજીવાળી રૂના ખૂબ સારો ઉતારો આપતી વેરાયટીનું આપણે વાવેતર કરીએ. આમાં આપણે વીણી પણ ચાલુ છે અને નવું ઝીંડવા પણ આપણે જોઈ શકીએ છીએ કે નવા ઝીંડવા પણ ચાલુ છે. કોઈ પણ છોડ ઉપર આપણે જોઈએ તો ફ્લાવરિંગ ને નવા ઝીંડવા પણ અત્યારે ચાલુ છે. એટલે આપણે જેને આપણે 12 માસી કપાસ પણ કહી શકીએ એ ટાઈપનું ટૂંકમાં છોડ થાકતો નથી. જ્યાં સુધી તમે ખાતર પાણી આપ્યા કરો છો ત્યાં સુધી સતત આપણને પ્રોડક્શન આપવાની કેપેસિટી ધરાવતી વેરાયટી છે. આપણે જોઈ શકીએ છીએ કે રૂની લાઇટ પણ સારી છે અને ફ્લાવરિંગ પણ સતત ચાલુ છે, ઝીંડવા છે. તો ભાઈ આ રામબાણ કપાસ તમે વાવ્યો છે તો તમને ઉતારવામાં કેવોક લાગે છે? સારો લાગે છે. ક્યાંય ખેસાવે બેસાવે છે કે? એક જ હાથ મારવો પડે એમ છે. હા, તરત આવી જાય. તરત થાય, એક હાથ મારો એટલે તરત થાય. અને વજનમાં કેવોક છે? સારો છે ને? તો આપણી જેમ ખેતી કરતા બીજા ખેડૂત ભાઈઓને તમે ભલામણ કરી શકો કે વાવ્યા જેવી જાત ખરી એમ? તો વાંધો નહીં. ને લાઈવ આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ છીએ કે આખા ખેતરમાં ખૂબ સરસ સારી વીણી આવી છે. તો આવો આવી સરસ કપાસની વેરાયટી રામબાણનું વાવેતર કરીએ અને આપણા પાકને શ્યોર કરીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.